નમસ્કાર, જીટીપીએલ ગુજરાત ન્યૂઝની વિશેષ રજૂઆતમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું. અને વેલેન્ટાઇન્સ ડે આવી રહ્યો છે 14 ફેબ્રુઆરી, અને વેલેન્ટાઇન્સ ડે નું સૌથી વધારે આકર્ષણ જો કોઈને હોય તો એ છે યુવા પેઢી. પરંતુ આપણે વારંવાર યુવા પેઢીને કહેતા હોઈએ છીએ કે હવે પહેલાના સમયમાં જે પ્રેમ હતો એ અત્યારના સમયમાં તો દેખાતો નથી. અત્યારના સમયમાં તો વેલેન્ટાઇન્સની ખાલી વાતો જ હોય છે. હવે સીધા યુવાનોને જ મળીને પૂછવું છે કે આખરે પ્રેમ વિશે તેઓ શું વિચારે છે. તો પ્રેમ તો ભાઈ એવો વિષય છે કે જેના વિશે બહુ બધું બોલાયું છે, ઘણું બધું વંચાયું છે, ઘણું બધું લખાયું છે, પરંતુ છેવટે એ અનુભવનો વિષય છે. જ્યાં સુધી તમે અનુભવ નહીં લીધો હોય, જ્યાં સુધી તમે અભિવ્યક્તિ નહીં કરી હોય, ત્યાં સુધી તમે નહીં કહી શકો કે પ્રેમ એ ખરેખર શું છે. તો પ્રેમ એ શું છે અને પ્રેમની વ્યાખ્યાઓ શું છે, વ્યક્તિએ બદલાતી હોય છે. સૌથી વધારે તેનો અનુભવ કોને હોય તો એ છે યુવાનો. એટલે સીધા આપણી સાથે અમુક યુવાનો છે અહીંયા, અને સીધા એમની પાસે જઈને પૂછીશું કે આખરે તેઓ શું માને છે પ્રેમ વિશે. અને કેમ કે વેલેન્ટાઇન્સ ડે આવી રહ્યો છે, એમના અનુભવો વિશે પણ જાણવાની ખૂબ જ મજા આવશે. તો આપણે શરૂઆત કરી દઈએ. મારી સાથે NIMC ના આ સ્ટુડન્ટ છે, અને સીધા એમને જઈને પૂછીએ. હવે જો પ્રેમ શું છે, એટલે સૌથી પહેલા તો એવી બધી આપણે વાત કે મા બાપનો જે પ્રેમ છે એ જ સૌથી મહાન પ્રેમ છે એવું નહીં, પણ ઓનેસ્ટ ઓપિનિયન કે આપ શું વિચારો છો, એટલે વોટ ઇઝ ધ ફિલિંગ લાઈક? ઓકે, તો ઓબ્વિયસલી મારા માટે તો લવ ઇઝ બેઝિકલી કમ્ફર્ટ, કે તમે સામેવાળા પર્સનમાં શું ઈચ્છો છો એમ. એટલે ઘણા બધા અલગ રિલેશનશિપ્સ લાઈફમાં હોય. ફોર મી વોટ આઈ વોન્ટ ઇઝ કે એ બધા રિલેશનશિપ મારા કમ્બાઈન થઈને એક પર્સનમાં આવે. દેટ ઇઝ વોટ લવ ઇઝ ફોર મી. ઓબ્વિયસલી ઘણા બધા માણસો એમ, એટલે મોટા માણસો જે આપણે તો એલ્ડર હોય છે જનરલી કહેતા હોય છે કે ભાઈ આ શું તમારી એજ છે, તમારી આ એજ નથી, એન્ડ વોટ એવર સ્ટફ લાઈક દેટ. પણ હું એમ કહેવા માંગુ છું કે લાઈફમાં અલગ અલગ માણસોની અલગ અલગ સ્ટેજ હોય કે એમને લાઈફ કેમ જીવવી છે. તો ઈ યંગ પર્સનમાં જનરલી એવું હોય છે કે માણસોને આ ટાઈમે લવ નથી જોતું, સિરિયસ રિલેશનશિપ નથી જોતા, પણ ઈ ડિફર કરે માણસો ઉપર. ઘણા બધા માણસોને કેઝ્યુઅલ ડેટ્સ જોતા હોય, તો ઘણા બધા માણસોને લોંગ ટર્મ રિલેશનશિપ જોતું હોય. તો ઓબ્વિયસલી લવનો ડેફિનેશન સબ્જેક્ટિવ છે અને અલગ અલગ માણસ ઉપર ડિપેન્ડ કરે. જેન્ઝી જો આ બધા, અને જે આ વય જૂથ છે એ મોટે ભાગે જેન્ઝી તો એમના જે અલગ અલગ ટર્મિનોલોજી છે એના માટે ખૂબ જ પ્રખ્યાત છે. ઘણી બધી પ્રકારની શિપ્સ છે આપણે ત્યાં. પહેલા તો ખાલી રિલેશનશિપ જ હતી, પરંતુ હવે સિચ્યુએશનશિપ આવી ગઈ છે, અને હવે એવા પ્રકારના શબ્દો આવ્યા છે કે જે ડિક્શનરીમાં શોધ્યા ના જડે. અને હવે સિચ્યુએશનશિપની વાતો તમે લોકોએ ઘણી બધી સાંભળી હશે. મારે સૌથી પહેલા એ પૂછવું છે કે આ જે શિપ્સ છે અલગ અલગ, શું કહો છો કે આ પ્રકારની જે ટર્મિનોલોજી છે આ હોવું જોઈએ કે નહીં? તમારા લાઈક વેલ્યુઝ જે છે, કોર વેલ્યુઝ એક હોય છે આપણા, તો એની સાથે આ રિલેવન્ટ નથી, રાઈટ? સો શું ધરાવો છો આ નવો જે ટ્રેન્ડ છે આ? એકચ્યુઅલી સિચ્યુએશનશિપ કે કોઈ પણ શિપની આપણે વાત કરીએ તો આજના લોકો સૌથી પહેલા પોતાને શું જોઈએ એનાથી ક્લિયર નહીં. સો ઇન ધેટ એ લોકો કોઈ પણ વેને યુઝ કરીને કોઈક ટેગ આપી દે છે, કાં તો નામ આપી દે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ મારા ખ્યાલથી કોઈ પણ શિપને લઈને ના ચાલો. તમને એકચ્યુઅલી લાઈફમાં શું લોંગ ટર્મ માટે સારું છે અને શું સેફ છે એ પહેલા ચેક કરો. એન્ડ વિથ ધેટ તમે જે વેમાં જાઓ છો, કે તમે જે પણ શિપ જોડે જાઓ છો, એ શિપ તમારી જોડે ટકશે ખરી આગળ જઈને, એ જ તમને ઊંધી ના કરી દે, એનું ધ્યાન રાખવું બહુ મહત્વનું છે. કેવી રીતે ઊંધી કરતા હોય છે? એટલે મારો પૂછવાનો પ્રશ્ન એ છે કે ઘણીવાર કેવું થતું હોય છે કે ટકતા નથી સંબંધો. સૌથી મોટો સવાલ એ છે અત્યારના સંબંધોમાં કે ભાઈ ચાલ્યું તો ચાલે તો ચાંદ તક, નહીં તો શામ તક. ચાઇનાના માલ જેવો આખું એક હોય છે અત્યારના સંબંધો. તો લોંગ ટાઈમ રહે એના માટે શું એક્સપેક્ટેશન તમે રાખો છો, કેવું હોવું જોઈએ? એકચ્યુઅલી લોંગ ટાઈમ માટે સૌથી પહેલા તમને એકબીજાનો ટાઈમ સમજવો જરૂરી છે. એન્ડ વિથ દેટ ઇમોશન્સ ઇમ્બેલેન્સ, ખાલી તમે એમ કહી દો કે ભાઈ હું છોકરી છું એન્ડ મને તમે 24/7 તમે જ મને પેમ્પર કરો, દેટ્સ નોટ ધ થિંગ. હા, તમને ક્યારેક કહીએ ને કે 50-50 નો રેશિયો નહીં રહી શકતો, ક્યારેક 20, ક્યારેક 50, ક્યારેક 40. તો એ રેશિયો તમને બેલેન્સ કરતા આવડવા જોઈએ. એન્ડ સૌથી મોટી વસ્તુ છે આજના ટાઈમ પર ટ્રસ્ટ, કે હા, ઇફ તમે ટ્રસ્ટ કરો છો તો એ ટ્રસ્ટને સચવાઈ મૂકો. તમે લાઈફમાં કેટલા પણ લોકોથી ઘેરાઈ જાઓ, પણ જે ટ્રસ્ટ એ માણસ પર છે એ તમને લોંગ ટાઈમ સુધી ત્યારે જ રહેશે જ્યારે તમે એ કોમ્યુનિકેશનમાં વ્યવસ્થિત તમે કોમ્યુનિકેટ કરશો કે હા ભાઈ આજે મારું, ભલે તમે રોજે 10 કલાક એકબીજાથી વાત ના કરો, પણ આજે 1 કલાક છે, કાં તો માત્ર 30 મિનિટ છે તમારા જીવનની, એ 30 મિનિટનો દિવસ જે છે એ 30 મિનિટ તમે એમને આપો અને તમારો દિવસ સમજો. તો એ જ સૌથી મોટી કી છે કે તમે લોંગ ટાઈમમાં રહી શકશો કોઈ ના જોડે. પણ એ તમારો પાર્ટનર હોય, તમારી ફેમિલી હોય, કાં તો પછી તમારો ફ્રેન્ડ જ કેમ ના હોય, કોઈ પણ હોય, પણ ઇટ્સ અબાઉટ કે તમે કોઈને પણ 5 મિનિટ આપો તો એ 5 મિનિટ એની હોવી જોઈએ. 5 મિનિટમાં પછી તમે કોઈ બીજે બાજુ ધ્યાન આપો. એ જ સૌથી મોટી કી છે મારા ખ્યાલથી કોઈ પણ માણસના જોડે લોંગ ટાઈમ સુધી રહેવાની. થેન્ક યુ.
ભાઈ મરીસે એવું કીધું છે કે મુજ પર સિતમ કરે છે મારી જ ગઝલના શેર વાંચીને રહે છે બીજાના ખયાલોમાં. હવે આ જે છોકરાઓ છે એમને સૌથી વધારે આ સમસ્યા નડતી હોય છે કે જ્યારે પણ વાત આવે છે છોકરીઓને પટાવવાની અને છોકરીઓ માટે કવિતા લખીએ, સરસ મજાના શેર લખીએ, પરંતુ એ છોકરી એ વાંચીને પછી બીજાને ફોરવર્ડ કરતી હોય, બીજાના વિચારોમાં રહેતી હોય તો શું કરવું? હવે મારી સાથે અરે ભાઈ કેમ ખસી ગયા? આગળ આવો. ખસી ગયા હો, એ ખસી ગયા. ઓકે, બોલો, ક્યારે એવું થયું છે કે તમે કોઈ છોકરી બહુ જ ગમતી હોય, એના માટે સરસ મજાની શાયરીઓ લખી હોય અને પછી તમને એમ થાય કે અલા યાર આ તો એના ક્રશને મોકલે છે? જેન્યુઅનલી વાત કરું તો અત્યાર સુધી તો એવું નથી થયું, ઓકે, અને આઈ ગેસ થાશે પણ નહીં. અચ્છા, કેમ આ એક્સપિરિયન્સ નથી લેવો? વોટ તમને શું લાગે છે? લાઈક ઇટ્સ વન્સ ઇન અ લાઈફ ટાઈમ એક્સપિરિયન્સ નથી? છે બટ ઓનલી ફોર સિનેમાઝ. અચ્છા, ફિલ્મ અરે એટલે તમે એવું કહો છો કે એવું બધું કઈ હોતું નથી? એક્ઝેજરેટ કરીને બતાવે છે બધું. આઈ ડોન્ટ ગેસ કે જેન્યુઅન શું લવ એન્ડ ઓલ કાઇન્ડ ઓફ થિંગ્સ. હા, લવ એન્ડ ઓલમાં ઘણું બધું છે, બોલો ખુલ્લો થોડા. આટલું બધું નથી આઈડિયા મને, બટ ના, આજ સુધી એવું થયું નથી, કોઈ દી એક્સપિરિયન્સ નથી. ઓકે, That's it. ચૂપકે ચૂપકે કોઈને કીધા વગર એમ જ ફેન્ટેસાઇઝ કરવા એ પણ નહીં, કશું જ નહીં? આટલા બધા ગુડ બોય છો? ફેન્ટેસાઇઝ શું કામ કરવાનું? ઓપનલી કરવાનું ને, કરવું જોઈએ તો. ઓકે, સો ઓપનલી કરવું બી હોય, લાઈક વોટ, શું લાગે છે આઈડિયલ પાર્ટનર કેવો હોવો જોઈએ? કાઇન્ડ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. લાઈક પર્સનલી આઈ એમ અ માઉન્ટેન લવર, તો મસ્ટ પ્રિફર્ડ. તમારી સાથે લેહ લદ્દાખ જાય બાઈક? યસ, સો કાઇન્ડ ઓફ ધેટ, અને અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ. અત્યારનું યુથ બહુ છે એવું. જે દર 5-5 મિનિટે ફોન કરીને એવું ના પૂછે કે ક્યાં છો, મેસેજ કેમ ના કર્યો? હા, ઓકે, સો બિલકુલ સરસ એક્સપેક્ટેશન છે કે અન્ડરસ્ટેન્ડિંગ હોવા જોઈએ, લોયલ હોવા જોઈએ, અને આ તો એક્સપેક્ટેશન વર્ષોથી હતી જ તે. હવે અત્યારની જે જનરેશન છે એમને સૌથી પહેલા તો ખાસ એ જ પૂછવાનું છે કે જ્યારે પ્રેમની અભિવ્યક્તિની વાત આવે તો અભિવ્યક્તિમાં ક્યાંક જે છોકરીઓ હોય છે સૌથી વધારે આગળ હોય છે, છોકરાઓ કેમ પાછળ હોય છે? અને જો અત્યારે પણ છોકરાઓ બધા પાછળ છે, આગળ આવો યાર પ્લીઝ, કમ ઓન, ચલો ચલો ચલો. બે સિનિયરની વાતો માનવી જોઈએ, તમે જરા કહો એમને પ્લીઝ. ઓકે, ચલો. સો વાય ઇઝ ઇટ સો ડિફિકલ્ટ ફોર યુ ટુ કોમ્યુનિકેટ? કેમ? અને આ તમને કેમ પૂછું છું એનો રીઝન આ જ છે કે પ્રોબ્લેમ્સ તમને જ થાય છે. છોકરીઓ તમને રડી લે તમારી પાસે આવીને, છોકરીઓ બૂમાબૂમ કરે, ગુસ્સો કરે, એન્ડ જસ્ટ અભિવ્યક્તિ કરવામાં કેમ થોડાક આપ પાછા પડો છો? કારણ કે અમને ખબર ના હોય કે છોકરી શું ફીલ કરે છે, એને શું ફીલ થાય છે, અને એ આપણે એની ફિલિંગ માટે કંઈ કહી નથી શકતા. છોકરીઓને બી બહુ ઘણી પ્રોબ્લેમ થાય છે લવમાં, પણ એમ નથી કે છોકરાઓને ના થાય, છોકરાઓને પણ પ્રોબ્લેમ થાય છે. એટલે કેવી પ્રોબ્લેમ? ચલો જણાવો હવે. એમ નથી, મતલબ હવે સમજો છોકરીને કઈ તકલીફ છે, એની જે તકલીફ છે એ બધાને ના કહી શકે, એ આપણે પોતાને પાર્ટનરને કહે તો એ વાત અલગ છે. હવે સમજો કઈ મારી ફ્રેન્ડ છે એ મને કહે કે મને એ પ્રોબ્લેમ છે, પણ એ જરૂરી નથી કે છોકરાને પાસે બધા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન હોય, તો એ પણ એને છોકરાને પ્રોબ્લેમ થાય છે કે ફ્રેન્ડને કે પાર્ટનરને કેવી રીતે મતલબ સેટિસ્ફાય કરી અને એની પ્રોબ્લેમનો કઈ રીતે સોલ્યુશન આપીએ. ઓકે, અચ્છા, હવે એક બહુ જ કોમન સવાલ મારે પૂછવો છે, અને હું તો અત્યારે પૂછું છું, વર્ષો પહેલા આ સવાલ છે ને કરણ જોહરે પૂછ્યો તો. બોલો, प्यार दोस्ती है? हाँ है, बिकॉज अच्छा, बिफोर यू एंटर इन रिलेशनशिप आप पहले दोस्ती बनते हो, वो हाँ. दोस्ती धीरे धीरे आगे जाके स्टेप चेंज कर देती है, आप प्यार में पड़ जाते हो, तो प्यार दोस्ती है वेर यू अंडरस्टैंड दैट पर्सन, फिर धीरे धीरे समझ आता है इट्स मोर देन फ्रेंड्स, तो प्यार दोस्ती है. ओके, અને આપણે જ્યારે એવું કહીએ કે प्यार दोस्ती है, हम लोग ऐसा एक्सपेक्ट करते हैं ना कि जो दोस्त हो वो सबसे ज्यादा हमको समझता है, पार्टनर थोड़ा कम समझता है, ये भी होता है कभी कभी. ऐसे पार्टनर के बारे में सब एक्सपेक्ट तो नहीं कर सकते, समझे भी, ट्रस्ट भी रखे, प्यार भी करे, तो ये सब तो कभी कभी नहीं भी होता है. दोस्त के साथ ज्यादा कंफर्टेबल होते हैं कभी लोग, पार्टनर के साथ कम कंफर्टेबल होते हैं. आई डोंट थिंक सो, आई डोंट थिंक सो. अगर वो आपका पार्टनर, तो पार्टनर एक होल पैकेज होना चाहिए. आई वोंट से दैट, बट अगर फ्रेंड की बात आती है तो आपका पार्टनर ही आपको सबसे ज्यादा समझेगा रेदर देन योर फ्रेंड, क्योंकि आप उसके पार्टनर हो. यू शेयर ईच एंड एवरीथिंग विद दैट पार्टनर, जो आपने कभी अपने दोस्त के साथ भी शेयर नहीं किया होगा. तो मेरे अकॉर्डिंग तो आपका पार्टनर ही आपका दोस्त है, आपकी फैमिली है.
जो आप फैमिली से भी शेयर नहीं करोगे वो आपके पार्टनर से आप शेयर करोगे. बट हाँ, वो डिपेंड करता है कि आपको वैसा पार्टनर मिले, दैट अंडरस्टैंडिंग, मिच्योर. अगर आपके अंदर मेच्योरिटी नहीं है, अंडरस्टैंडिंग नहीं है, तो थोड़ा डिफिकल्ट है उस चीज. अब ऐसे अगर लाइफ पार्टनर मिलते हैं जो आपसे ज्यादा थोड़ा सा इम्पोर्टेंस अपने दोस्तों को ज्यादा दे क्योंकि आपसे पहले से वो उनकी लाइफ में है, एंड थोड़ा वो ऐसे बोले कि भाई ये जो पर्सन है थोड़ा थोड़ा मैं बातें उनको ज्यादा शेयर करता हूँ, आपको कम शेयर करता हूँ, क्या अलाउ करोगे? नो, आई डोंट थिंक सो. आई विल अलाउ कि हाँ ठीक है, तुम्हारा होगा उसके साथ वो रिश्ता कि तुम उससे शेयर करते हो, बात करते हो, ठीक है. कुछ चीजें होती है मे बी वर्क रिलेटेड और समथिंग एल्स, मनी रिलेटेड. बट आई थिंक अपने पार्टनर को सब कुछ बताना इज मेरे लिए मैंडेटरी. इवन यू आर टेंस्ड अबाउट समथिंग और आपको कुछ अच्छा नहीं लग रहा, और इवन कि आपको अपने पार्टनर से कुछ शिकायत है, तो उसे कंप्लीटली आके बताओ कि ये शिकायतें हैं, ये प्रॉब्लम्स है. तभी एक रिलेशनशिप अच्छे से चल पाता है, जब आप सब कुछ एक साथ शेयर करते हो. ये सोच के मत छुपाओगे या उसको परेशानी होगी. बताओगे तो तुम्हारा भी टेंशन रिलीज होगा और वो सामने वाले को आपकी सिचुएशन भी समझ आएगी कि मुझे इस टाइम तो तंग नहीं करना है, क्योंकि वो सामने वाला ऑलरेडी परेशान. अंडरस्टैंडिंग इज द की, आई वुड से दिस. ઓકે, અન્ડરસ્ટેન્ડિંગ, ઓનેસ્ટી, ઘણી સારી બાબતો, ઘણી સમજદાર એકદમ બાબતો કહી રહ્યા છે. હવે મને એવું કહો, કમિટમેન્ટ કેટલું ઇમ્પોર્ટન્ટ છે? કેમ કે મળ્યા, સરસ બધું જામી ગયું વ્યક્તિ સાથે, અને પછી 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ થઈ ગયા, પણ એ કમિટમેન્ટ વાળું જે એક વસ્તુ છે એ હજી નથી આવી રહી, શું કરશો? इम्पॉर्टेंट है कमिटमेंट, क्योंकि मतलब कोई रिलेशनशिप चल रही है तो ऑब्वियसली हमें कमिटमेंट चाहिए कि हाँ वो इंसान हमारे साथ है, रहेगा, लाइफ टाइम रहेगा. ये इम्पॉर्टेंट है. हमें कोई गेम नहीं खेलना, यहाँ कोई गेम नहीं चल रहा है कि कमिटमेंट नहीं है, अभी नहीं है तो बाद में मिले, ऐसा तो नहीं हो सकता. द फर्स्ट टाइम आप एंटर करते हो उसकी लाइफ में, हमें पता होता है कि वो हमारे लाइफ पार्टनर बनने लायक है, उसमें हम कंपेबिलिटी मिल रही है कि नहीं मिल रही, वो हमें पहले पता होना चाहिए. और कमिटमेंट जरूरी है, बहुत जरूरी है लॉन्ग टाइम उसके लिए, रिलेशनशिप के लिए. હવે એક ના बहुत ઇમ્પોર્ટન્ટ ચીજ મુझे પૂછની है. આપણા દેશમાં જ્યારે પણ લવ મેરેજની વાત આવે ને ત્યારે સૌથી પહેલા સૌથી મોટો મુદ્દો કે જેને કારણે યુવાનો જે મૂંઝવણમાં મુકાતા હોય છે એ છે કાસ્ટ. કાસ્ટનો જે મુદ્દો છે એ એટલો મહત્વનો મુદ્દો છે, એટલું મહત્વ આપવામાં આવે છે કેમ કે પેરેન્ટ્સને પછી વાત કરવાની છે, કેમ કે પછી હવે ફાઇનલી ઠેકાણે પડવું છે કે જેની સાથે આટલા વર્ષોથી રિલેશનશિપમાં છીએ. પણ કાસ્ટ, હવે કાસ્ટ જો કાસ્ટનો હોય તો ઠીક છે, હવે જો ના હોય તો કેટલી મોટી ચેલેન્જ છે. હવે મારે તમને લોકોને એ પૂછવું છે કે જો कास्टનો નથી તો પછી શું કરશો? सो लाइक आज भी क्या कहते हैं, पेरेंट्स उस चीज को इतना फोकस नहीं करते. बट हाँ, जब पेरेंट्स को भी क्लियर हो जाता है कि नहीं बोथ द पार्टनर इज वेरी लाइक सुटेबल और काफी कंफर्टेबल है एक साथ, तो वो भी एक पॉइंट के बाद आके मान ही जाते हैं. तो फिर उनको बस लाइक कन्विंस इतना ही करना रहता है कि हाँ मैं कंफर्टेबल हूँ एंड लॉन्ग टर्म रिलेशनशिप हमारा साथ में रहेगा. बिकॉज सोसाइटी की एक लाइक हम कह सकते हैं कि ऐसी वो उनके हाँ, बहुत है, इतना स्टेटस होना चाहिए, सोशल स्टेटस होना चाहिए. बट सोशल स्टेटस के बाद भी एक होता है ना कि लास्ट में इंसान एक कंफर्ट ढूंढता है एक बंदे के साथ या एक पार्टनर के साथ. तो वो जब मिलता है, जब सब मिलता है तो ऑब्वियस ही बात है पेरेंट्स मान ही जाते हैं. हाँ. अगर ना माने तो फिर भी अगर ऐसा है कि आपका जो सोशल स्टेटस है उससे लड़के का सोशल स्टेटस थोड़ा सा कम है, थोड़ा सा उसकी फैमिली जो है वो आपके काइंड ऑफ कह सकते हैं ना कि लेवल देखते हैं सबसे पहले, अब वो लेवल नहीं है तो क्या करोगे? यू विल फाइट विथ योर पेरेंट्स और व्हाट? नॉट फाइट बट ट्राई टू कन्विंस, क्योंकि उनसे भी लाइक इस चीज के लिए झगड़ना वो काफी लाइक सेंसिबल नहीं बनता. बट एक पॉइंट आता है कि हाँ पेरेंट्स भी अब मान ही जाते कि ये छोड़ने के लिए तैयार नहीं है, वो छोड़ने के लिए तैयार नहीं है, तो अब हमें ही मानना पड़ जाएगा. तो एक वो लाइक कन्विंस बार बार करते रहना, बार बार उनसे रिक्वेस्ट करते रहना. तो फिर एक पॉइंट के बाद पेरेंट्स भी लाइक दे आर अग्री कि कोई बात नहीं. बिकॉज उनको भी लाइक लास्ट में यही चाहिए होता है कि मेरे क्या कहते हैं, मेरा बच्चा या मेरी बच्ची शांति से सही से रहे और कुछ नहीं, खुश रहे. ઓકે, ફાઇન ફાઇન. રોનક, મને એવું કહો કે સપોઝ કે કોઈ છોકરી છે બહુ જ ગમે છે અને પછી એ છોકરી બહુ જ સારી ફ્રેન્ડ છે, પણ એ છોકરી એવું કીધું કે યાર આપણે ફ્રેન્ડ તરીકે જ સારા છીએ, પણ ફ્રેન્ડથી આગળ કંઈ નહીં. ઓકે, અને પછી એવું કીધું કે તને જે છોકરી ગમે તું એની સાથે આગળ જા, આપણે ફ્રેન્ડ સારા રહીશું, બટ યુ હેવ ધ ફિલિંગ્સ, અને પછી તમે એમ કહો કે યાર પ્લીઝ આઈ વોન્ટ અ રિલેશનશિપ એમ કરીને,
તો શું કરશો પછી એ છોકરીને જો એ ના પાડે છે શું કરશો? तो मैं एक्सेप्ट करूँगा कि फ्रेंडशिप इज़ मोर बेटर देन रिलेशनशिप, क्योंकि फ्रेंडशिप ज़्यादा अच्छी होती है रिलेशनशिप से ज़्यादा। और अच्छा मैंने पहले क्या उसको बताना चाहिए कि तुम उस वे में पसंद हो कि नहीं बताना चाहिए? बता देना चाहिए। बता देना चाहिए क्योंकि लड़के तो नहीं बताते, लड़कों को ये डर रहता है ना कि भाई फ्रेंडशिप भी खराब हो जाएगी। बता देना चाहिए, फिर भी फ्रेंडशिप रहती है उसके बाद भी। अच्छा और फिर वो लड़की कनेक्शन कट कर दे, ऐसा बोले कि मुझे चॉइस है ना, हाँ। उसकी चॉइस है, वो चेंज नहीं कर सकते हम। अच्छा ओके फाइन। अच्छा तो फिर ऐसा मैं पूछती हूँ कि अगर कोई जो लड़की पसंद है आपको और पेरेंट्स मना करे, पेरेंट्स बोले कि नहीं नहीं बेटा हमारी कास्ट में ही होगा, वो भी एग्री, सही बात है कि अपनी कास्ट में करना चाहिए, लेकिन वो एक छोटा माइंडसेट रहता है, वो भी गलत चीज़ है, लेकिन पेरेंट्स की बात भी माननी चाहिए हमको, तो सेक्रीफाइस करना पड़ता है। સેક્રિફાઈસ કરના પડતા હે અને આ સેક્રિફાઈસ તો બહુ જ અઘરો હોય છે દર્શક મિત્રો, અને એટલા જ માટે આપણે જે પ્રેમ છે પ્રેમને લગતા જે યુવા પેઢીના વિચારો, એમ તો એવું લાગી રહ્યું છે કે મારી સાથે જે જનરેશન છે એમના તો બહુ જ આદર્શ વિચારો છે એવું મને લાગ્યું, અને વિચ ઇઝ અ ગુડ થિંગ, બહુ સારી બાબત છે. મને જણાવો હવે આ લોકો જે જેનઝી કહી રહ્યા છે પ્રેમ વિશેની બધી બાબતો છે, ઘણા એવા પણ છે કે આમ પોતાની ફિલિંગ્સ વિશે ક્લિયર નથી હોતા. એક જવાબ એ મળ્યો કે પેરેન્ટ્સની સાથે જ્યારે વાત આવે કાસ્ટની બધી, બહુ જ મેચ્યોર લોકો છે. તમને એવું લાગે છે કે આજની યુવા પેઢી એ પહેલાની પેઢી કરતાં વધારે મેચ્યોર છે? ઘણી મેચ્યોર છે. મને એવું લાગે છે કે આ લોકોની પાસે એક્સપોઝર વધારે છે. જે એક્સપોઝર કદાચ આજથી 20 વર્ષ પહેલા નહોતું, એ ઇન્ટરનેટનું એક્સપોઝર, નવા કન્ટેન્ટનું એક્સપોઝર, ઘણા બધા સોશિયલ મીડિયા ઉપર રીલ્સ બનાવે છે એનું એક્સપોઝર, એટલે એ લોકો પાસે મલ્ટિપલ થોટ્સ આવે છે અને એને કારણે કદાચ આ લોકોનું એક્સપોઝર વધારે હોવાને કારણે મેચ્યોરિટી પણ વધારે છે. ઓકે શું લાગે છે? મારી પાસે આ લોકો જે છે બહુ જ સરસ સરસ જવાબો તો મને મળ્યા, અને આપણે જ્યારે વાત કરીએ છીએ ને કે ઘણી વખત કેટલી નબળી બાબતો અમુક એવી હોય છે છોકરાઓની કે રિજેક્શન એક્સેપ્ટ નથી કરતા કે પછી પેરેન્ટ્સ સાથે ફાઇટ કરે કે બધું, પણ એ આપણને જે ફિલ્મોમાં જોવા મળ્યું છે ખરેખર ફિલ્મો કરતાં બહુ હકીકત વેગળી જોવા મળી. અત્યારની યુવા પેઢી ખૂબ જ મેચ્યોર આપણને જોવા મળી. શું કહેશો હવે કોઈ પણ જ્યારે રિલેશનશિપની આપણે વાત કરીએ, અત્યારના સમયમાં એવું કહીએ છીએ કે બધું બહુ જ તકલાદી થઈ ગયું છે અને માંડ 2 મહિના 6 મહિના વરસ ટકી જાય એ બી બહુ જ મોટી વાત છે. કેમ આપણે એ સમયમાં જીવી રહ્યા છીએ? કેમ આવો ખરાબ સમય આવ્યો કે જ્યારે સંબંધો ટકતા નથી, લગ્નો ટકતા નથી? શા માટે આ પ્રકારની બાબતો કે હજી હમણાં આપણે એનિવર્સરી ઉજવવાનો પોસ્ટની રાહ જોતા હોઈએ અને ત્યાં છૂટાછેડાનો પોસ્ટ આવી જાય? એકચ્યુઅલી લગ્ન કે પ્રેમ આ બંનેને છે ને બહુ અઘરો વિષય બનાવી દીધો છે આજકાલની જનરેશને ખાસ. પણ પ્રેમ મારા હિસાબે હું એવું માનું છું કે ખૂબ એવી સુંદર ઘટના છે કે જેને બસ માણવી જોઈએ, અને લગ્નની સાથે જોડીને કે કોઈ બીજા કારણસર એને કંઈ કોઈ બાંધછોડ નથી. અને જો જીવનમાં પ્રેમ હોય તો ચોક્કસ જીવન પણ સુંદર થાય છે. મને એક શેર યાદ આવે છે કે અસ્તિત્વ પ્રેમ શબ્દનું કાયમ નહીં રહે તો દુનિયાની કોઈ ચીજ મુલાયમ નહીં રહે. તો જો પ્રેમ ના હોય ને તો જીવન પણ મુલાયમ ના રહે. એટલે બસ સહજ ભાવે પ્રેમ કરવું અને બસ પછી વહેતા રહેવું. એવું નહીં કે જે જોઈએ છે એ બસ જોઈએ જ છે, કારણ કે એવું કહેવાય છે કે જે બંધાય એ ગંધાય અને જે મુક્ત થાય એ જ સુગંધાય. ચોક્કસ ચોક્કસ. એટલે પ્રેમ એટલે ઓનરશિપ નહીં, પ્રેમ એટલે માલિકીપણું નહીં, પ્રેમ એટલે વળગણ નહીં, એ ફક્ત એક લાગણી છે જેને બસ આમ પાણીની જેમ એનું વહન તમારી અંદર થવા દેવું જોઈએ. મારે તમને પૂછવું છે, કોઈ જો છોકરો હોય અને શરૂઆતમાં ખૂબ જ સારું બિહેવ કરે અને પછી ધીરે ધીરે આમ કહેવાય ને કે તમને વારે ઘડીએ ફોન કરીને પૂછે કોની સાથે જાય છે, કેવા કપડાં પહેર્યા છે, કેટલા વાગ્યા સુધીમાં પાછી આવીશ, એવી રીતના વારંવાર સવાલો કરે, શું લાગે છે આ બરાબર છે? કેમ કે એ છોકરો શું કહેશે તમને કે આઈ એમ બીંગ પ્રોટેક્ટિવ. સો બીંગ પ્રોટેક્ટિવ એટલે શું? ક્યારેક એવું હોય છે કે એને વધુ નજદીક આવવું હોય છે એટલે એવું કહેતા હોય છે, અને શરૂઆતમાં એ જ પ્રોટેક્ટિવ કરતા હોય છે, અને પછી પાછળ જતા જ્યારે આપણે ના પાડી દઈએ કે જ્યારે આપણો એની સાથે સંબંધ બગડે અને પછી એ જ આપણને ઈજા પહોંચાડનાર હોય છે. મતલબ આપણે ઘણા એવા કેસ જોયા, હમણાં થયેલો દિલ્હીમાં કેસ ને એવી રીતે. તો બહુ ધ્યાન રાખીને રિલેશનશિપ હોય કે પછી લગ્નના સંબંધમાં બંધાવવું હોય તો બહુ ધ્યાન રાખીને બંધાવવું જોઈએ, કારણ કે
આ જમાનામાં સાચો પ્રેમ ઢૂંઢવો બહુ જ અઘરી વાત છે. કારણ કે અત્યારે લોકો બસ પ્રેમના નામે કંઈ પણ વસ્તુ હોય કે હા મને તારા પ્રત્યે પ્રેમ છે, તો એ ક્યારેક એ પ્રેમ નથી હોતો. જ્યાં સુધી એને જે વસ્તુ જોઈએ છે, એને આપણી જે વસ્તુથી પ્રેમ છે, કોઈને આપણી તરક્કીથી હોય કે જે પણ વસ્તુ હોય, ઘણા પ્રેમ મેં એવા જોયા છે જે ઓનલી આપણી પાસે પૈસા હોય એટલે હોય, અને પછી આપણી પાસેથી એ વસ્તુ જતી રહે એટલે નથી રહેતો. તો ખૂબ જ ધ્યાન રાખીને પ્રેમ કરવો જોઈએ. અને જો કોઈ આપણને એમ કહેતું હોય કે આઈ એમ પ્રોટેક્ટિંગ, તો આપણે એના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ જોવું જોઈએ કે આ આપણને શું કહે છે અને શા માટે કહે છે અને એનો પાછળનો ઈરાદો શું છે. સો પ્રેમ વિશે તો ઘણી બધી વાતો કરી અને પ્રેમ વિશે જે વિચારો પણ છે આપણે જાણ્યા. મારું કહેવાનું એવું થાય છે કે આપણે જ્યારે પ્રેમ વિશે વાતો કરીએ છીએ ને, ત્યારે ઘણી બધી વાતો એવી પણ હોય છે કે જેમાં આપણને એવું લાગે કે ઓકે આ પ્રેમ છે, મારા માટે સારું ફ્લાવર્સ આપ્યા, ચોકલેટ્સ આપ્યા અને આપણે ડેઝ ઉજવીએ છીએ, અને પછી આપણને એ જે ફ્લાવર્સ બધું હોય એ પછી ક્યારેક રિટર્ન કરવાના વાર આવી જાય. ક્યારેક આપણને એમ થાય કે બસ હવે બ્રેકઅપ થઈ ગયું. તમારા માટે કઈ એવી વાતો છે કે જે આજના જે લોકો છે, છોકરા છોકરી, એ જે સાચવે તો બ્રેકઅપ નહીં થાય? મેં જેમ પહેલાં જ કીધું હતું કે ઇફ આજના લોકો પહેલાં તો પોતાની નીડને પહેલાં સમજશે, અને એના પછી પણ કોઈક એવી એક વસ્તુ નહીં કે જેને તમને સાચવીને મૂકવી પડશે. તમે કોઈના જોડે છો તો એની નાનીથી નાની વસ્તુ, જેમ કે ભાઈ એનો ટાઈમ, એની વાતો, અને બહુ ઘણી વસ્તુ એવી હોય છે કે જે આપણને જીવનભર સાચવવી છે. જેમ કે સવારે ઉઠીને તમને ઓફિસ આવવું છે અને મારે બેગ, પેન ને એ બધી જરૂરત છે, તો તમારી જરૂરત છે એટલે તમે લઈને આવો જ છો. તમને શું રાખવું છે તમારી જોડે, તો એ સૌથી મોટી વસ્તુ હોય છે કે તમારું વીતેલું પાછળ તમે શું વિતાયું એકબીજા જોડે. જો એ તમે સાચવવાનું શીખી જશો તો મારા ખ્યાલથી આગળ તમારું ક્યારેક પણ કંઈક બદલશે નહીં, કાં તો કંઈક ખૂટશે નહીં. તમે કાલમાં શું જીવ્યા કે આજમાં શું જીવો છો, કાં તો પછી આગળ તમે કેમનું જીવવા માંગો છો એ પાર્ટનર જોડે, તમે એને પ્લાન કરી લેશો. અને આઈ વોન્ટ ફીલ કે ક્યારેક પણ સમટાઈમ્સ તમને જે મૂકવું છે તમારી જોડે, એ તમે પ્લાનિંગ કરીને મૂકશો કે ભાઈ હા મને આટલી જ વસ્તુ સંભાળીને મૂકવાની છે, તો ક્યારેક ને ક્યારેક તમે હારી જશો એ વસ્તુમાં. પણ જ્યારે તમને ખબર છે કે ભાઈ એ વસ્તુ મને મારા માટે, એ મારું છે અને મને સાચવવું છે, તો ક્યારેક પણ એ વસ્તુ તમે કોઈ દિવસ ખોઈ નહીં શકશો. તો બસ એ જ વસ્તુ છે કે તમારા પાર્ટનર જોડે તમને એ જ સાચવવું છે કે પાર્ટનરમાં કે એ શું વસ્તુ છે જે તમને પહેલો દિવસથી ને છેલ્લા દિવસ સુધી તમને જોઈએ છે, તો એ તમે સાચવવાનું શીખી જશો તો તમે ક્યારેક એને ખોશો જ નહીં. ઓકે, વાવ, ખૂબ જ સરસ જવાબ રહ્યા. અને કોલેજના સ્ટુડન્ટ્સ છે પણ તેમ છતાં મેચ્યોરિટી લેવલ આપ જુઓ દર્શક મિત્રો, કેમ કે અને આ એવું જ નથી કે ફક્ત કેમ કે કેમેરાની સામે સારી વાતો કરવાની છે એટલા જ માટે આ શબ્દો નીકળ્યા છે. આ તેમની વિચારધારા છે, કેમ કે એ સિવાય એ આટલું ઊંડા ઉતરીને આટલી હદે સારા જવાબો ન આપી શક્યા હોત. એટલે આ તેમની ખૂબ જ સારી માનસિકતા છે એવું ચોક્કસપણે કહી શકાય. અને જો અત્યારની પેઢી આવું વિચારે છે તો ચોક્કસપણે આપણે કોઈ એવી ચિંતા કરવાની જરૂર નથી કે લગ્ન જીવન કે લગ્ન જે પ્રથા છે તે જોખમમાં છે, એવું બિલકુલ આપણે વિચારવાની જરૂર નથી. તો આ હતી ગુજરાત ન્યૂઝમાં વિશેષ રજૂઆત, અને બસ આ જ રીતે મળતા રહીશું. હાલ રજા આપશો. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.